ખબર છે? એ જ બૈરું જઈને પડોશમાં શું કહી આવે, તમાર ભાઈ તો બહુ બોળા. બોલો સાલું બધા એમને છેતરી જ જાય. અલી પણ છેતરી જાય ને, છેતરણી બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણાઈને તારી બા પહેલી છેતરી ગઈ, પછી બધા છેતરે જ છે. પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે, ધણી તરીકે, પટેલ તરીકે, સાહેબ ગમે તેટલો ફાંકો તમે રાખતા હો, પત્ની ઘરમાં ધાર્યું એનો જ કરે. એના વરને પૂછવા કતર જ પૂછે, જસ્ટ પુટ ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. ઓફિસથી ઘેર આવો એટલે પત્નીનો પહેલો સવાલ, આ ડિનરમાં શું બનાવ, બોલ શું ખાવું? તું કે બનાવું. આપણે કે શાક ને ભાખરી, ગઈકાલ તો ખાધા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મેં કહું વઘારેલી ખીચડી ને દહીં. દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો વૈદ્ય ખાવા ના પાડી. અને વઘારેલી ખીચડી દહીંમાં કર મજા જ ના આવે. બીજું કે મેં કહું દાળ ઢોકળી. છોકરાઓને ક્યાં ભાવે છે? છોકરાઓ ખાઈને લોચા ફેંકી દેવાના ને. અને એવો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનો. બીજું કે આપણે થાકીને આવે કંટાળી કે કહો કે તો તાર જ બનાવવું બનાય, તાર જે બનાવવું બનાય. તો કે ના, આમ તો મેં પછી હોંડવાનું પલાળ્યું જ. અરે છટક તે 2:30 વાગે હોંડવાનું પલાળ્યું છે, તા હાડા છે ઉપર મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ છે, હાંડવો બનવાનો છે ને આપણે ખાવાનો છે. અને સાહેબ એ હાંડવો 250 ગ્રામ આટલો નાનો ના બનાવ્યો હોય, આટલો ના બનાવે. એ 2.5 કિલોનો લડીંગ ગઠ્ઠો ઉતાર્યો હોય અને ચોહલા પાડીને 4 રેડા તમને હાંડવો 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 કરી મૂકે. સાહેબ વર્લ્ડમાં ના ખાતા હોય હાંડવાના મેચિંગ તમને ખવડાવે. હાંડવોનો ચૂંદો ને હાંડવોનો મોરબ્બો ને હાંડવોનો પિકન્ટો સોસ ને હાંડવોનું દૂધ ને. 5મા દિવસે 2 જ પીસ હાંડવાના વધ્યા હોય અને 4 દાડામાં તેવા હુકાઈ ગયા હોય. 5મે દાડે 2 પીસ કેવા હુકાઈ ગયા હોય સાહેબ, બાથરૂમમાં નાહવા માટે સ્ક્રબર તરીકે તમારે કામ આપે. બોલો, તે 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડે તમે ઓફિસ તક જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છું ને એની જોડે નવી વેરાયટી ખવડાવું છું. હું કહું શું છે? મારી પોતાની રેસીપી છે. અરે શું છે? શું તો કે હાંડવા સેન્ડવિચ. હું કહું તારી કેવું એ બધું હાંડવા સેન્ડવિચ. કેટલા લક્કી છો, બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે અને હાંડવાને 2 પીસ વધ્યા છે. અને હાંડવો તેવો સુકાઈ ગયો છે ને કે બહાર નાખીશ ને તો ગાય નહીં ખાય. તો ક્યાં ફેંકી દેવું? તો બ્રેડની 2 સ્લાઇસને લાઇટ ટોસ્ટ કરીશ, ઉપર બટર, ગ્રીન ચટણી અને હાંડવાના 2 પીસને ભૂકો કરી નાખીશ. હાથથીને તો મિક્સરમાં ક્રશ કરી નાખીશ. એની ઉપર પાથરીશ, ઉપર બીજી સ્લાઇસ, 4 પીસ કરી અને કેચઅપ સાથે હોય તો કેચઅપ સાથે, ટબાસ્કો સાથે ખાઓ તો ટબાસ્કો સાથે. બાકી ટાકો બેલના તો 50 પાઉચ પડ્યા છે. ધમેશભાઈ મજા આવે છે ને? એ હાંડવાના 2 પીસ બી તમને હાંડવા સેન્ડવિચમાં આલી દે. હા ભાઈ, હાજી હું જે કંઈ છું ને બિપિનભાઈ, તમે સરોજબેનના ખૂબ, સરોજબેન જ ને નામ? હા, સરોજબેનના તમે ખૂબ વખાણ કર્યા સ્ટેજ ઉપર. તમે સરોજબેન માટે ખૂબ કીધું કે તમારા એમની સાથે લગ્ન થયા પછી તમારી પ્રગતિ બહુ થઈ. અને એવી જ રીતે હું પણ આટલા બધાની વચ્ચે કહું છું કે આજે હું જે કંઈ છું બિકોઝ ઓફ માય ગ્રેટ વાઇફ રાગિની. અને આટલો સુખી, હું જેટલો સુખી થયો છું ને રાજ, એટલો સુખી અમદાવાદમાં મેં મારા કોઈ ભાઈબંધને નથી જોયો. અને આટલો સુખી થયો છું અને મારી પાસે એક માસ્ટર કી છે. જેના લગ્ન બાકી હોય એને આપવું કામ લાગશે. જેના લગ્નને 10 વર્ષ થયા હોય એને બી કામ લાગશે. પણ જેના લગ્ન 10 વર્ષ ઉપર થઈ ગયા હોય ઓલવેજ જજો, એ લોકોને કામ નહીં લાગે. પણ જો આઈ થિંક આ બેઠો છે, તારા લગ્ન બાકી છે ને હજી? જો બેટા, તું જ્યારે બી લગ્ન કરે, આઈ ડોન્ટ નો વેધર યુ વિલ કોલ મી ઓર નોટ, પણ હું જેટલો સુખી થયો છું ને આની સાથે એના કરતાં વધારે સુખી હું તને જોવા માગું છું.
અને એની એક માસ્ટર કી છે હું જે તને આપું છું એ વાપરીશ, તને ચેલેન્જ કહું છું, ખૂબ સુખી થઈશ. પરણ્યા પછી તારે સુખી થવું હોય ને એક જ કામ કરજે, તારી પત્નીને પ્રેમ જ કરજે, જસ્ટ લવ યોર વાઈફ. પણ એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરજો. જો સમજવા ગયો તો છોડિયા છોતરા ગોટલા છૂટા પડી જશે, ભૂકા નીકળી જશે. ભૂકા